ઉમરગામ સ્ટેશનથી ઉમરગામ ટાઉન સુધી દોડતી જીઆઈડીસીના કામદારોની લાઇફલાઇન કહેવાતી ગુજરાત રાજ્યની એસટી બસ ઉમરગામ રોડ ઓવરબ્રિજના નિર્માણ દરમિયાન બંધ થઈ ગઈ હતી. હવે સદર રોડ ઓવરબ્રિજના નિર્માણ બાદ પણ આ એસટી બસની સુવિધા શરૂ ન થતા આજે પણ જીઆઈડીસી ગાંધીવાડી ઉમરગામ ટાઉનના મુસાફરો આ એસટી બસની સુવિધાથી વંચિત છે. સદર બાબતને જમીન હકીકતનો તાગ મેળવતા ચોંકાવનારી હકીકતો જાણવા મળી છે, જેમાં ઉમરગામ રોડ ઓવરબ્રિજ માટે કરવામાં આવેલી જમીન અને બાંધકામ સંપાદનના સદર કેટલાક મિલકત ધારકોને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જમીન અને તેની સાથે બાંધકામ તોડવાના ખોબા ભરીને રૂપિયા આપ્યા હતા, જેમના નાણાં ખરા મિલકત ધારકોએ રૂપિયા લઈને પોતાના બાંધકામ દૂર કર્યા ન હોવાનું પણ જાણવા મળ્યું છે. વળી સર્વિસ રોડ માર્જિનના માપમાં પાપ રાખી બાંધકામો બચાવી લીધાના બુમરાળ સંભળાવા મળી છે. વળી બાલાજી સ્વીટની દુકાન નજીક સર્વિસ રોડને સર્પાકાર આપીને બાંધકામનો બચાવી લીધા હોવાનું પણ જાણવામાં આવ્યું છે, જેના કારણે રોડ ઓવરબ્રિજ નીચેથી પસાર થતો સર્વિસ રોડ સાંકડો થઈ ગયો છે, જેના કારણે એસટી બસ જેવા અન્ય વાહનો પણ અવરજવર કરી શકતા નથી. વળી પાછું તમને જણાવી દઈએ કે જમીન સંપાદન અને બાંધકામ તોડવાના કેટલાક મિલકત ધારકોએ વહીવટી તંત્ર પાસે લાખો રૂપિયા લઈને પણ મિલકતો જોઈએ તેવી રીતે તોડી નથી, જે એસટી બસ જેવા અન્ય વાહનો માટે નડતરરૂપ બન્યા છે. એસટી બસની સુવિધા શરૂ થઈ નથી. દરરોજ હજારોની સંખ્યામાં પર્યટકો સાથે જ નોકરી અને ધંધાર્થી તેમજ વિદ્યાર્થીઓ શાળાએ જતા હોય છે, જે માટે તંત્ર દ્વારા એવા પ્રયાસો થાય છે કે જાહેર જનતાની કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો ન આવે, પરંતુ એનાથી ઉલટું જ દ્રશ્યમાન થઈ રહ્યું છે. પરંતુ તેમની સમસ્યાનો કોઈ પણ ઉકેલ આજ દિન સુધી આવ્યો નથી. હવે જાણે તંત્ર બેફિકરાઈ પૂર્વક લોકોને કશી જ મુશ્કેલીઓ વેઠવી પડી રહી હોય એમ જાણે નિંદ્રાધીન અવસ્થામાં આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે. હવે ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે, ત્યારે દરરોજ લોકોને અવરજવર કરવા માટે ઘણી જ મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. કારણ આ સમસ્યાનો પારાવાર લોકો જ સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ શાળાએ જતા વિદ્યાર્થીઓ દ્વારા પણ આ સમસ્યાને લઈને પોતાની હૈયાવરાળ તેમને ઠાલવી હતી. વરસાદ આવે તેવી પરિસ્થિતિમાં ક્યાં જવું જેવા પ્રશ્નો પણ ઉદ્ભવી રહ્યા છે. ઉદ્ભવેલ સમસ્યાનો સામનો હવે જાહેર જનતાએ ભોગવવો પડ્યો છે. પ્રાથમિક ધોરણે થોડી ઘણી સગવડ ઊભી કરવામાં આવે છે, જેથી કરીને સમસ્યામાંથી થોડી રાહત પ્રાપ્ત થાય. ત્યારે હવે તંત્ર દ્વારા ભૂલાયેલું આ કામ શું યાદ આવશે? હાલ તો એની લોકો રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે તેમની સમસ્યાનો અંત ક્યારે આવશે તે તો હવે આવનારો સમય જ બતાવશે. કામગાર વર્ગો આવે છે એ લોકોને ત્યાંથી પાછી રિક્ષા કરીને જવું પડે છે, ખોટું ભારણ વધે છે. તો એ ટાઉન સુધી લઈ જાય તો એ લોકોને સીધી ફેક્ટરી આગળ જવા મળશે અને કામગાર વર્ગને ફાયદો થશે. બીજો, ઉમરગામ સ્ટેશનથી ટાઉન વર્ષોથી બસ સર્વિસ છેલ્લા 4-5 વર્ષથી બંધ થઈ ગઈ છે, જેને પરત ચાલુ કરવા વિનંતી. અને જે ઉમરગામ ટાઉનથી બસો ઉપડે છે લાંબી જગ્યા એની બધી, એને જીઆઈડીસી વાયા ઉમરગામ સ્ટેશન થઈને લઈ જાય તો બધાને ફાયદો થશે. તો આ મારી નમ્ર અપીલ છે. મારું નામ રોહિત શાહ, ઉમરગામનો સ્થાનિક વ્યક્તિ છું. છેલ્લા 50-55 વર્ષથી ઉમરગામમાં જ રહું છું. ઉમરગામની બસ સુવિધા માટે જ્યારે હું મારી રજૂઆત કરવા માગું છું, છેલ્લા ઘણા વર્ષોથી અમે 50-55 વર્ષથી હું જોતો આવ્યો છું ઉમરગામ ટાઉનથી ઉમરગામ સ્ટેશન બસ, જે સારી સુવિધા એસટી નિગમ અને સરકારશ્રી દ્વારા ચાલતી હતી. ઉમરગામ સવારે 5 વાગે જે વલસાડ એક્સપ્રેસ ઉમરગામથી ઉપડે છે બોમ્બે જવા માટે, ત્યારે પણ બસ હતી. અને રાતના 2:30 વાગે જે બોમ્બેથી લોકલ ઉમરગામ આવે ત્યારે પણ ઉમરગામ ટાઉનમાં જવા માટે પણ બસ એસટી નિગમ અને સરકારશ્રી દ્વારા હતી. પરંતુ આ છેલ્લા બ્રિજનું કામ થયું ત્યાં સુધી આ બસ ચાલુ હતી, પરંતુ છેલ્લા 3-4 વર્ષથી આ બસ સેવા કયા કારણસર બંધ થઈ છે એ કંઈ અમને કંઈ ખ્યાલ નથી. અને હવે તો આ બ્રિજ પણ પૂરો થઈ ગયો છે, તો પણ હજુ આ બસ સેવા ચાલુ થઈ નથી. તો મારી ખાસ સરકારશ્રીને એસટી નિગમને વિનંતી છે કે આ બસ સેવા ફરીથી ચાલુ થાય. આજે મોંઘવારીના જમાનામાં ઉમરગામ જીઆઈડીસીમાં બી ઘણા વર્કર લોકો નોકરી અર્થે જાય છે, તો એ લોકોએ પણ રિક્ષાના મોંઘા ભાડા ખર્ચીને જીઆઈડીસીમાં કામ અર્થે જવું પડે છે. સવારના અને સાંજે બંને ટાઈમ રિક્ષા ભાડા ખર્ચા કરવા પડે. અમે લોકો પણ ઉમરગામ ટાઉનથી ગાડીઓ પકડવા માટે બસ પકડતા હતા, પરંતુ હવે અમારે રિક્ષા ભાડા બી ખર્ચીને જવું પડે છે. રાતના લોકશક્તિ બી ટ્રેન ચાલુ થઈ, પરંતુ એના પર બી ઉમરગામ ટાઉનમાં કે જીઆઈડીસીમાં જવા માટે કે બસ સુવિધા નથી. તો આ જે મારી સરકારશ્રીને અને એસટી નિગમને વિનંતી છે કે પહેલાં જે બસ ચાલુ હતી અને હવે કેમ ફરીથી ચાલુ નથી થતી? હવે તો બ્રિજ પણ ચાલુ થઈ ગયો છે, તો ફરીથી આ બસ સેવા ચાલુ થાય તો એવી ઉમરગામની જનતાની અને મારો એક સુઝાવ છે કે લોકોને રાહત થાય આ બસ સેવા ચાલુ થાય તો.
પહેલાં ઉમરગામ જીએડીસીમાં પણ બસ સેવા ચાલુ હતી. ઉમરગામના કારખાનેદાર જે કામદાર લોકો છે એને જીએડીસીમાં પણ આ બસ સેવા ગોલ રાઉન્ડ ફરતી હતી, પરંતુ એ પણ બંધ થઈ છે. તો સાથે સાથે આ ઉમરગામ જીએડીસીમાં પણ એનો રૂટ ચાલુ થાય અને ઉમરગામ ટાઉનથી ઉમરગામ સ્ટેશનથી ઉમરગામ ટાઉન ફરીથી આ બસ સેવા ચાલુ થાય. પહેલાં તો આખા દિવસમાં 30-35 ટ્રીપ મારતી હતી, પરંતુ હમણાં આ 3-4 વર્ષથી એક પણ ટ્રીપ મારતી નથી. તો મારી ખાસ વિનંતી છે સરકારશ્રીને, ઉમરગામ ટાઉનના પ્રેસિડન્ટ, ઉમરગામ જીએડીસીના પ્રેસિડન્ટ શ્રી નરેશભાઈ, સોળસુંબા પંચાયતના સરપંચ શ્રી કરશનભાઈ, ઉમરગામ નગરપાલિકાના પ્રમુખશ્રી, એ મારી ખાસ વિનંતી કે તમે પણ તમારા લેવલ પર સરકારશ્રીને રજૂઆત કરો. સાથે આપણા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, એમને પણ મારી ખાસ વિનંતી છે કે તમે પણ આ ઉમરગામ પ્રત્યે થોડું ધ્યાન રાખો અને આ બસ સેવા ફરીથી ચાલુ થાય એ અમારી